બાલદિયા મારામારી કેસમાં જયરાજ આહિરે મૌન તોડ્યું છે। મને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ। આ તપાસ ઉપર મને પૂરો ભરોસો છે તેવું જયરાજ આહિરનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈટીએ 3 કલાકથી વધુ જયરાજ આહિરની પૂછપરછ કરી હતી। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। બગદાણા નવનીત બાલદિયા મારામારી કેસમાં આજે જ્યારે 20 દિવસ ઉપર થઈ ચૂક્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે આ જે આખો કેસ છે તે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે। એનું કારણ એક જ છે કે એસઆઈટી દ્વારા 8+3 આરોપીઓનો રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા ને એકની બાદ એક બધાના નિવેદનો લેવાયા હતા। તેમ આજે સવારે પણ રામભાઈ વાળા અને ચેતન ઉર્ફે આપા સોનીને પણ સવારે એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીએ સાંજે 5 વાગે જે જયરાજભાઈ આહિર જે છે તેમને પણ આઈજી ઓફિસ ભાવનગર મુકામ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને 3.5 કલાકની જે સઘન પૂછપરછ છે તે જયરાજ આહિરની એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી અને હાલ એવું લાગી રહ્યું છે કે આ જે આખે જે કેસ છે તેનો પૂર્ણતા ઉપર કેસ આવી શકે છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હજી એસઆઈટીને જો શંકા હશે અને અન્ય બીજા કોઈ પુરાવાઓ બાકી હશે તો ત્યારબાદ હજી પણ જયરાજભાઈને બોલાવી શકાય છે તેવી પણ શક્યતા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ શંકાઓ સેવાઈ રહી છે કે ભાઈ આ નિવેદન બાદ અને જે 15 પુરાવાઓ નવનીત બાલદિયા એસઆઈટીને આપ્યા હતા જેને લઈને જયરાજ આહિરને આજે બોલાવવામાં આવ્યા હતા, એટલે આ બંને પુરાવાઓ અને જયરાજ આહિરને બોલાવવા બાદ એસઆઈટી કયા નિર્ણય ઉપર પહોંચે તે જોવાનું રહ્યું। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।